ધોરણ 12 સાયન્સ, વિષય બાયોલોજી. બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આજે અગત્યનો પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલ નંબર 12. તો આ પ્રેક્ટિકલ છે 7 માર્ક્સનો પૂછાય. હવે આપણે જોવાનું કે પુરવણીની અંદર કેવી રીતે લખશું, જો કદાચ પરફોર્મન્સ કરવાનું આવે તો કેવી રીતે આપણે કરી શકીએ અને એના આધારિત કેવા મૌખિક પ્રશ્નો પૂછાય. તો આ પ્રેક્ટિકલનો હેતુ છે કે નિયંત્રિત પરાગનયન માટે પુંકેસરો છે એને દૂર કરવાના છે, કોથળી ચડાવી અને કાપલી બાંધવી. ટોટલ 7 માર્ક્સનો પ્રેક્ટિકલ છે. તમારે જરૂરિયાતમાં શું લખવાનું રહે કે સુશોભનનો છોડ કે દ્વિલિંગી પુષ્પ ધરાવતો છોડ હોવો જોઈએ, બિલોરી કાચ, અણીદાર ચીપિયો, કાતર, બ્રશ, આલ્કોહોલ, રબર બેન્ડ, કોથળી અને કાગળ જોડવા માટેની ક્લિપો. આ જે પદ્ધતિ છે એ તમારે લખવાની થશે પુરવણીની અંદર. એના 4 માર્ક્સ છે. ટોટલ 7 માર્ક્સનો પ્રેક્ટિકલ છે એટલે 4 માર્ક્સ લખાણના જ છે. પરફોર્મન્સમાં અહીંયા કંઈ ખાસ છે નહીં, પરંતુ ડિપેન્ડ છે કે તમને એક્ઝામિનર આ પ્રેક્ટિકલ આવે તો શું કરાવે. તો એની શક્યતાઓ આપણે જોઈ લેવી કે જો આ પ્રેક્ટિકલ છે એના માટે તમને કોઈ દ્વિલિંગી પુષ્પનો કોઈ છોડ આપી દે તો તમને જ્યારે વાયવા માટે બોલાવવામાં આવે ત્યારે જ તમને પૂછે કે આમાં કોથળી ચડાવી છે તો તમે કેવી રીતે ચડાવો, કાપલી કઈ રીતે બાંધો, ઇમિસ્ક્યુલેશન કેવી રીતે કરો. તો તમારે એ પુષ્પમાં તમારે પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. ખાલી આપણે ડેમો જે કરીએ એવી જ રીતે. ખરેખર આપણે કાતરથી પુંકેસરો દૂર નથી કરાવવાના. જો કદાચ પૂછે તો એવી રીતે તમારે બતાવવું પડે. હવે પહેલેથી જ આપણે જોઈએ કે પહેલી જે ટેકનિક છે ઇમિસ્ક્યુલેશનની છે. દ્વિલિંગી પુષ્પનો છોડ આપી દીધેલો છે તો જે પુષ્પમાં પુંકેસરો હોય એને તમારે સિલેક્ટ કરી દેવાની કે મેં એમને બતાવી દીધું કે આ પુંકેસરો છે, આ ચીપિયા વડે તમે દૂર કરી શકો છો. બીજી જો ટેકનિક પૂછે કોથળી ચડાવી તો જે પુષ્પ છે એના ફરતે જ તમારે કોથળી ચડાવી દેવાની. ત્રીજી જે ટેકનિક છે એ કાપલી બાંધવી. તો જે આપણો આખો છોડ છે તો નીચે તમારે કાપલી બાંધી દેવાની, પણ એની અંદર પણ લખવું પડે કે નર છોડ કયો છે, માદા છોડ કયો છે, આજની તારીખ શું છે, વાર શું છે, કોના વચ્ચે તમે સંકરણ કરાવો છો, તે એટલી માહિતી તમારે છેલ્લી પદ્ધતિમાં લખવી પડે. તો આવી રીતે તમે દર્શાવો તો તમારું પરફોર્મન્સ કમ્પ્લીટ થઈ જાય છે. હવે પુરવણીમાં આપણે કેવી રીતે લખી શકીએ તો આ જે પ્રેક્ટિકલ છે એની 3 પદ્ધતિ લખવાની થશે. પહેલી જે પદ્ધતિ છે એ પુંકેસરોને દૂર કરવા અથવા એને કહેવાશે ઇમિસ્ક્યુલેશન. તો આ પદ્ધતિમાં તમારે લખી દેવાનું કે જે પરાગાશય હોય એ પરિપક્વ થાય એ પહેલાં જ તમારે ચીપિયા વડે કાળજીપૂર્વક એ પુંકેસરોને દૂર કરવાના રહેશે. તો આટલી તમે માહિતી લખશો અને અહીંયા તમારે નાનકડી એવી આકૃતિ દોરી દેવાની અને સાઈડમાં આ રીતે બતાવવાનું કે અહીંયા ખરેખર પુંકેસરો દૂર થાય છે. તો અહીંયા ઘણીવાર છોકરાઓ ખાલી લખે છે પણ આકૃતિ નથી ડ્રો કરતા તો એના માર્ક્સ કપાઈ શકે છે. તો તમારે શું કરવાનું, આકૃતિ ડ્રો કરીને આ રીતે દર્શાવી દેવાનું અને નીચે લખવાનું કે આ કઈ ટેકનિક છે. બીજી છે કોથળી ચડાવી. તો આ રીતે આપણે છોડ દર્શાવેલો છે જે પુષ્પ છે એના ફરતે બતાવી દેવાનું કે અહીંયા શું થાય છે કે કોથળી ચડાવવાની પ્રક્રિયા થાય છે અને નીચે આપણે પદ્ધતિનું નામ લખી દેવાનું કોથળી ચડાવી. તો જે આપણે અનિચ્છનીય પરાગરજ હોય એ ફરીવાર અહીંયા પરાગાસન ઉપર આવી ન જાય એટલા માટે આપણે કોથળી ચડાવીએ છીએ. તો એના વિશે માહિતી લખી દેવાની કે આ જે કોથળી ચડાવો છો એ પ્લાસ્ટિકની છે, થોડીક છિદ્રવાળી હશે, જેટલી પુષ્પ છે એ કેવી અવસ્થામાં રહે કે જો એને સૂર્યપ્રકાશ મળી રહે, હવા મળી રહે, એટલા માટે એને જે તમે કોથળી ચડાવો છો એ છિદ્રવાળી હોવી જોઈએ. નેક્સ્ટ એના પછી છે કે આ જે પુષ્પ છે આપણે પુંકેસરો તો દૂર કરી દીધેલા છે. હવે આપણે કાપલી બાંધવાની છે. તો આ પદ્ધતિમાં આ રીતે આપણે આકૃતિ ડ્રો કરી લેવાની છે. અન્ય કોઈ પુષ્પ છે એની આપણે ઈચ્છિત પરાગરજ હોય તો આ રીતે છંટકાવ કરતી આકૃતિ ડ્રો કરવી અને એના વિશે જ લખવાનું થશે. કારણ કે આ કાપલી બાંધવાની, કોથળી ચડાવવાની આ પ્રક્રિયા શેના માટે છે કે આ જે દ્વિલિંગી પુષ્પ છે એની પરાગરજ આપણે નથી જોઈતી, પરંતુ અન્ય જે પરાગરજ છે એ આપણે અહીંયા ધારીએ છીએ. તો અન્ય પરાગરજ છે વ્યવસ્થિત પરાગાસર ઉપર સ્થાપિત થઈ જાય અને એ જે સ્થાપિત થયેલી પરાગરજ છે તો કેવી રીતે સંકરણ થાય અને અન્ય કોઈ પરાગરજ છે ફરીવારી પરાગાસન ઉપર ન આવે તો તમારે કોથળી અહીંયા ચડાવવી પડે, પણ આના પછીના સ્ટેપમાં અહીં આવે છે. તો એ માહિતી તમે લખી શકો છો. હવે અહીંયા શું કે આપણે નર છોડ તરીકે જે પણ તમે લ્યો છો એની માહિતી કાપલીમાં લખવાની. માદા છોડ તરીકે ધારો કે આ જ મેન છોડ છે તો એની માહિતી તમારે કાપલીમાં લખવાની રહેશે. પછી તમારે ક્રોસની નિશાની બતાવવાની, કારણ કે એનો મતલબ એવો થશે કે અહીંયા સંકરણ થાય છે, કઈ તારીખ છે, કયો વાર છે, તો એ જ તમારે કાપલીમાં માહિતી લખવાની હોય છે. તો આ રીતે તમારે પુરવણીમાં લખવાનું થશે. તારણ તો લખવાનું નહીં થાય કારણ કે આપણે આ પરફોર્મ નથી કરતા. આ એક પદ્ધતિ છે 3 આકૃતિ સાથે કમ્પ્લીટ કરવાની. હવે અહીંયા તમને
જે વાયવા છે એના 3 માર્ક્સ આપી દીધેલા છે, તો કેવી રીતે વાયવા થશે, 3 ટેકનિક તમને પૂછશે. લખી હશે તેમ છે તમને પૂછે કે કોથળી ચડાવો, સમજાવો કેવી રીતે તમે ચડાવશો, કેવી રીતે તમે કાપલી બાંધશો, કાપલીમાં તમે શું લખશો. હવે દ્વિલિંગીમાં જ કેમ આ પ્રક્રિયા કરી શકાય છે, એકલિંગી પુષ્પ હોય તો એમાં કેમ પ્રક્રિયા નથી થતી, તો એની માહિતી તમને ટેક્સ્ટબુકમાં આપી છે. અને તેમ છતાં આ પ્રશ્ન પૂછે છે ઘણીવાર, એકલિંગી અને દ્વિલિંગી પુષ્પ હોય તો આ પદ્ધતિ કરવી કે ન કરવી, કઈ પદ્ધતિ છે કેન્સલ થઈ શકે છે. તો આટલી તમે તૈયારી કરીને જશો તો 7 માંથી 7 માર્ક્સ તમારે પૂરા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.